જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પડતર પ્રશ્નો અને ફરિયાદોનું પારદર્શક તથા સમયબદ્ધ નિવારણ લાવવાના ઉમદા હેતુથી આજે જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પર્શતા કુલ 17 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. વારસાઈ કરવા, રસ્તા પરનું દબાણ દૂર કરવા, નલ સે જળ યોજના, સર્વે નંબર, ખનીજ ચોરી, નેશનલ હાઈવે મધ્યબિંદુ 40 મીટર અંતર નિયમ, સર્વિસ રોડ બનાવવા, સર્ટિફાઈડ નકલ આપવા, વીજ કનેક્શન, બિનઅધિકૃત ઠરાવ, ખેતીવાડીના સિંગલ ફેજ પાવર રાત્રિ દરમિયાન આપવા, નરેગા જોબ કાર્ડ અને નવા રોડ બનાવવા પ્રશ્નો રજૂ થયા હતા. કલેક્ટરશ્રીએ તમામ અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા અને જે તે વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વર્તમાન પરિસ્થિતિ ઝીણવટભરી વિગતો મેળવી હતી. કલેક્ટરશ્રીએ અધિકારીઓને તાકીદ કરી કે પ્રશ્નોના મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસ કરી વહેલી તકે સંતોષકારક નિકાલ લાવવો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.